હવે આવ્યો ત્રીજો, વસ્ત્ર પરિધાન વિવેક. મહારાજ કે છે આ પૂજા માટેના વસ્ત્રોની વાત છે. મહારાજ કે ધોયેલું એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું. ધર્મ પ્રદીપ એવું બતાવે છે કે તત ચ ધૌતે શુદ્ધે પુરુષેણ એવ પ્રક્ષાલિતે તત શોચિતે ચ. પુરુષ પોતે ધોઈને સૂકવેલા વસ્ત્ર હંમેશા પહેરે. કયા? પૂજાના. પૂજાના વસ્ત્ર એને પોતે ધોવાના કયા, પણ ચોખ્ખું લખ્યું કે પરંતુ ન ચ શુદ્ધ્યમ સ્ત્રીયા ધૌતમ. સ્ત્રીઓએ ધોયેલા વસ્ત્ર છે એ શુદ્ધ ગણાતા નથી. આ આજ્ઞાથી મહારાજે પુરુષો પોતે સ્વાવલંબી બનતા શીખે. સવારે બહેનોને કેટલા બધા કામકાજ હોય ને એમાં વળી આ બધું પાછું તમારે કરવાનું હોય. સ્ત્રી સાથે ખોટો કચકચાટ વગેરે ન કરે એટલા માટે મહારાજે જાતે પૂજાના વસ્ત્રો ધોવાનું, સંકેલવાનું, તૈયાર કરવાનું આ બધું કહ્યું છે. અને પોતે જાતે ન ધોવે અથવા તો જાતે ન સંકેલે અથવા તો જાતે પૂજા તૈયાર ન કરે તો એ જે પૂજા કરે એમાં અડધું ફળ તૈયાર કરનારાને મળે છે. એટલે જાતે ધોવાનું કહ્યું છે. પણ અત્યારે તો તમે બધુંય તૈયાર કરીને ક્યારનું મૂક્યું હોય ત્યારે માંડ 7 વાગે ત્યારે પૂજા કરવા બેસતા હોય. એટલે તમારે તૈયાર કરી દેવું. કારણ કે ઘણા તો એવા હોય કે તમે તૈયાર ન કરી દો તો પૂજાય ન કરે, એમને આટા ફેરા મારતા હોય, પછી કપડાં પહેરીને ધંધે જતા રહેતા હોય. એટલે આ બધાની પાસે પરણે પૂજા કરાવવાની હોય. જેને અંદરનો સત્સંગ હોય એને તો કાંઈ વાંધો નહીં, પણ ઘણાને બહારનો સત્સંગ પણ હોય. ઘણા ઓરે કરતા હોય, ઘણા પરાણે કરતા હોય, લોકલાજે કરતા હોય. તો આવા કારણોથી પૂજા કરે એને બધી તૈયારી કરી દેવી પડે. હવે મહારાજે કીધું કે ધોયેલું વસ્ત્ર પહેરવું. તો કેવા વસ્ત્રો ધોવા યોગ્ય છે? તો સ્મૃતિ સંગ્રહ બતાવે છે કે કટિમુક્તમ તું કાર્પાસમ કૌશેયમ ભોજનાંતિકમ મલિનમ સકલમ વસ્ત્રમ પુનઃ ક્ષાલનમ અર્હતિ. તો કયા કયા વસ્ત્ર ધોવા? તો કટિમુક્તમ તું એટલે કે કમરથી પહેરેલું હોય, કહેતા નીચેના ભાગમાં, પેટથી નીચેના ભાગે જે પહેરેલું હોય, કેડથી ઉતારેલું વસ્ત્ર હોય તો એને ધોઈ નાખવું. વળી સુતરાઉ વસ્ત્ર હોય તો એને પણ ધોઈ નાખવું. એ ગમે ત્યાં પહેરેલું હોય, પણ સુતરાઉ કપડું છે એને ધોયા વગર પૂજામાં ક્યારેય ન પહેરાય. ભોજન કર્યા પછી ઘણા રેશમી વસ્ત્રો પહેરીને, અમારામાં સોળા વગેરેને નિયમો હોય તો રેશમી વસ્ત્ર પહેરી સ્નાન કરીને ભોજન કરતા હોય તો એનું એ વસ્ત્ર કાલે પહેરીને ભોજન ના કરાય. એટલે એને ધોઈ નાખવું જોઈએ. અને જમ્યા પછીનું જે વસ્ત્ર છે એ પૂજામાં ક્યારેય પણ ઉપયોગમાં લેવાતું નથી. જે વસ્ત્ર પહેરીને આપણે ભોજન કર્યું છે તો એ વસ્ત્ર પૂજા સમયે ધોયા વગર ધારણ ન કરવું. અને મેલા થયેલા વસ્ત્રો હોય તો એ પણ ફરીથી ધોવાને લાયક છે. હરિહર કારિકામાં એવું બતાવ્યું કે વાસસી પરિધાનિયમ ઉત્તરીયમ ચ ઇતિ 2 વસ્ત્રે પરિધારીય. 2 વસ્ત્ર રાખવા, એક પહેરવું અને એક ઓઢવું. હવે ભાઈઓ માટે જો જોઈએ તો મહારાજનું કહેવું એવું છે કે એમણે ખાસ કરીને ધોતી પહેરીને પૂજા કરવા માટે બેસવું. ધોતી પહેરવી અને ખેસ ઉપર ઓઢવો. ઉત્તરી વસ્ત્ર વગર બેસવાની હરિહર કારિકામાં ના પાડી છે. અને એ ધોતી જો રેશમી હોય તો વાંધો નહીં, એને 5 દિવસે અઠવાડિયે ધોઈએ તો. પણ એ ધોતી જો સુતરાઉ હોય તો એને રોજે રોજ ધોઈ નાખવી જોઈએ. પણ ધોતી તો ફરજિયાત પહેરવી. આ પૂજાનો ડ્રેસ છે. બધાને એમ થાય કે ધોતી પહેરવાનું શા માટે કહ્યું હશે? પૂજા તો ગમે તે વસ્ત્રમાં કરી શકાય, પણ એવું નથી. દરેકનો ડ્રેસ અલગ અલગ હોય. કોઈ પોલીસ ખાતામાં નોકરી કરતો હોય ને એ સાદા પેન્ટ શર્ટ પહેરીને દંડો લઈને જાય તો એનો ભાર નથી પડતો. એનો ડ્રેસ હોય તો જ એનો ભાર પડે છે. દરેક જગ્યાએ તમારા છોકરાઓ વેંતના હોય તો યુનિફોર્મ વગર તમે એને સ્કૂલે મોકલી શકો છો? ત્યાં પણ કાયદા હોય કે ફરજિયાત યુનિફોર્મ પહેરાવવા જ પડે. એમ પૂજા માટેનો યુનિફોર્મ મહારાજે નક્કી કરેલો છે, ધોતી અને ખેસ. વળી ધોતી છે એ એકદમ રુજુ વસ્ત્ર છે. બીજા જે છે એ ટાઈટ વસ્ત્ર કહેવાય. તો ટાઈટ વસ્ત્ર પહેરી અને બેસતા પણ બરાબર
ફાવે નહીં, પૂજા વ્યવસ્થિત થઈ ન શકે. એટલે એકદમ ઋજુ વસ્ત્ર હોય, કોમળ વસ્ત્ર હોય, ખુલ્લા વસ્ત્ર હોય તો એણે કરી અને શાંતિથી બેસી શકાય છે અને પૂજા સરખી રીતે થાય ને લાંબો સમય પણ એનાથી બેસી શકાય. માટે ધોતી તો પહેરવી જ. અત્યારના સમયની અંદર રૂમાલ અથવા તો પેન્ટ વગેરે જે કોઈ હોય એ પહેરીને પૂજા થતી હોય છે. શાસ્ત્રો એનો બિલકુલ નિષેધ કરે છે કે એવું પહેરી અને પૂજામાં ક્યારેય ન બેસવું. અને એમાંય તમે વિચારો, રૂમાલ પહેરીને તમે પૂજા કરો, દેવનું જબરજસ્ત અપમાન થયું કહેવાય. તમારા નવા નવા વેવાઈ ઘેર આવે ત્યારે એની સામે તમે રૂમાલ પહેરીને બેસો, તો એની સામે આપણે વ્યવસ્થિત થઈને બેસતા હોઈએ છીએ. તો આ તો ભગવાન છે, તો એની સામે એ રીતે ન બેસાય, જરૂર મર્યાદા રાખવી જ જોઈએ. માટે ન હોય તો ધોતીઓ લઈ લેવી, પહેરતા ન આવડતું હોય તો તૈયાર ધોતી રાખવી, એ અત્યારે મળે જ છે. અને પૂજામાં ભાઈઓને ઘેર ઘેર આ ગોટાળો જોવા મળે છે. કોઈને ધોતી પહેરવી પસંદ નથી, નાયા નથી, જે તેમ પૂજા કરી નથી, જલ્દી ઊભા થઈને ખાઈને ભાગ્યા નથી. પણ થોડું વહેલું ઉઠવાનું રાખે તો આ બધું વ્યવસ્થિત રીતે થાય. એટલે ફરજિયાત ધોતી પહેરવી. હવે બહેનો માટેની વાત આવી તો બહેનોએ પૂરા વસ્ત્રો પહેરીને જ પૂજા કરવા માટે બેસવું. અને એ વસ્ત્રો રેશમી જ હોવા એવું કંઈ જરૂરી નથી, પણ ચોખ્ખા અને ધોયેલા હોવા જરૂરી છે. અને જ્યારે એ પૂજા કરવા માટે બેસે ત્યારે મસ્તક ઉપર વસ્ત્ર ઓઢેલું હોવું જોઈએ. પછી સાડી પહેરી હોય, બીજા કોઈ પણ વસ્ત્રો કદાચ પહેર્યા હોય તોય એનો દુપટ્ટો હોય એ માથે રાખવો. અત્યારે તો તમે જ્યાં જાઓ ત્યાં શાલ જોડે ને જોડે જ રાખો જ છો ને. તો એવી રીતે પૂજા માટેની શાલ અલગ રાખવી, સરસ મજાની પીળી અથવા તો સફેદ કલરની જે શાલ હોય તો એ અલગ રાખવી. અને પૂજા કરવા બેસો ત્યારે એ ઓઢી અને બેસવું. આપણે ત્રણેય વસ્ત્રો તો પહેર્યા જ હોય, પણ છતાંય શાલ થોડી માથે ઓઢી અને બેસવું. પછી જ્યારે પૂજા સંકેલીએ ત્યારે આપણે બેસવાના આસનની સાથે પૂજાની પેટી સાથે શાલને પણ સંકેલીને મૂકી દેવી. અઠવાડિયા 10 દિવસે ધોઈ નાખવી અને રોજ દિવસે એ શાલને અડવું નહીં, એને અલગથી જ રાખવી. તો તમે પૂજા કરવા બેસશો ને તો તમને માનસિક પણ એને કરીને ઘણી બધી શાંતિ રહેશે. ઘણા સ્પ્રેના શોખીન હોય તો સુગંધિત શાલ પણ રાખી શકાય. ઠાકોરજીના આસનો હોય એ પણ સુગંધિત રાખી શકાય. એટલે સવારનું સરસ વાતાવરણ હોય, સુંદર સુગંધ આવતી હોય. કારણ કે તમારી પૂજામાં પુષ્પ વગેરેની સુગંધ તો કાંઈ હોતી નથી, એટલે પછી આ ડુપ્લિકેટ સુગંધ આપણે રાખવી પડતી હોય. તો સરસ રીતે બધા વસ્ત્રોને સુગંધિત રાખવા, ટૂંકમાં દુર્ગંધ રહિત રાખવા, સુગંધ આવે કે ન આવે. વળી બીજી વસ્તુ કે જ્યારે તમારે સવારે વસ્ત્ર પહેરવાના હોય તો ઘણાને નથી ખબર પડતી, એટલે સવારે જાગી અને વસ્ત્ર સંકેલીને મૂક્યા હોય એને લઈને સીધા સ્નાનાગારમાં જતા હોય છે. તો એ વસ્ત્રને સ્નાન કર્યા પહેલાં ન અડાય. સ્નાનાગારમાં અત્યારે બધી વ્યવસ્થાઓ હોય એટલે એ વસ્ત્રને સાંજે જ સંકેલીને ત્યાં મૂકી દેવા જોઈએ. સવારે સ્નાન કરી અને સીધા જ એ વસ્ત્ર પહેરવાના. પછી પૂજા કરવા માટે જ્યારે તમે બેસો છો, તમારા ઘરની અંદર સોફા, શેટીઓ, બીજા ત્રીજું બિસ્તરા આવું બધું હોતું હોય તો એ વસ્તુને ક્યારેય ટચ ન કરવું, એને અડવું નહીં. શેટીને અડીને પૂજા કરવા, હા બીમારી હોય તો શેટી ઉપર પણ બેસવું પડે, પણ એ વસ્તુ આખી કોઈ બેસવાની તકલીફ હોય તો ખુરશીને ટીપાઈ લઈને પણ બેસવું પડતું હોય છે. એ આપતકાળની વાત છે. તો આ રીતે ક્યાંય પણ અડ્યા વગર શુદ્ધપણે હંમેશા પૂજા કરવી. વસ્ત્રો કોઈ પણના સવારે સ્નાન કર્યા વિના અડવું નહીં. સાંજે જ વ્યવસ્થા કરવી. પહેલાં જાગતી હોઈએ એક વ્યક્તિ મૂકી દે, પછી બીજાને એમને આપ્યા કરે. બીજું સ્નાન કરવા જાય ત્યારે અગાઉથી આપણે મૂકી આવ્યા. આપણે એ લોકોની પાસે ધર્મ રખાવો છે કુટુંબીજનો પાસે, તો આપણે થોડુંક ધ્યાન તો રાખવું જ પડે. અને સ્નાન કર્યા વગરની વ્યક્તિઓ હોય એ આપણે પૂજા કરવા બેઠા હોઈએ અને આપણને કપડાં અડાડતી જાય, નાના બાળકો હોય તોય નહીં. આનું ખાસ ધ્યાન દરેકે રાખવું. જેટલી તમે પવિત્રતા રાખશો તન અને મન
એ બંનેની જેટલી પવિત્રતા છે એટલી પૂજામાં તમને આધ્યાત્મિક શાંતિ મળશે. મહારાજ સાથેનું જે નજીકપણું છે એનો તમને અહેસાસ પૂજાની અંદર થશે. અને હું એવું માનું છું કે સત્સંગી માટે 24 કલાકમાં સારામાં સારો સમય હોય તો એ પૂજામાં બેઠાઈએ. એમાં જેવો આપણને અંતરથી આનંદ અને શાંતિ હોય ને એમાં જેવી મજા આવે એવી પછી બીજે ક્યાંય મજા નથી આવતી. એટલે જે તમે સવારે 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક પોણો કલાક જે ટાઈમ કાઢતા હો એ થોડો વ્યવસ્થિત રીતે કાઢી અને પછી પૂજા કરવા માટે બેસવું. હવે સ્ત્રીઓ માટે આ મર્યાદા બતાવી કે બધા વસ્ત્ર પહેરીને નાની બાળકીઓ હોય ને તો એના માટે પણ એક નાની શાલ અલગ રાખવી, એટલે ઉનાળામાં પણ એ ઓઢી શકે અને ત્રણેય ઋતુમાં એને ઓઢી અને બેસી શકાય. અને એ રીતે પૂજા કરવા બેઠા હોય તો આમ કંઈક પૂજાના ડ્રેસમાં બેઠા હોય એવું વ્યવસ્થિત લાગે. ન હોય તો શાલ લઈ લેજો, નહીંતર અમે પાઠશાળામાં આપવાના છીએ એ ઓઢીને બેસજો. તો જાતુકર્ણ્ય મુનિ એવું બતાવે છે કે ભીના વસ્ત્ર પહેરીને ક્યારેય પૂજા ન કરવી. ક્યાંય પણ યાત્રા પ્રસંગોમાં ક્યાંક ગયા હોઈએ અને ક્યાંક અટવાણા હોઈએ તો વસ્તુ અલગ છે. ભીનું વસ્ત્ર તો આપણને ખુદને નથી ગમતું, તો એમને આપણે ભીના પહેરીને બેઠા હોઈએ અને ઠાકોરજીને બોલાવીએ તો એને પણ એ વસ્તુ નથી ગમતી. એટલે ભીના વસ્ત્ર નહીં, ચીકણા વસ્ત્ર હોય ક્યાંય ડાઘા બીજું ત્રીજું લાગેલા તો એવા વસ્ત્ર પણ નહીં. અને સાંધેલા વસ્ત્ર પણ ક્યારેય ન પહેરવા. જો કુદરતની કૃપા હોય તો, ગરીબી હોય, જો બે વ્યક્તિ માટે છૂટ આપી છે, એક ગરીબ માટે, દરિદ્ર માટે અને એક સાધુ સંતો માટે, એને કાંઈ ટનાટન વસ્ત્રોની જરૂર નથી હોતી. એટલે એ બે માટે છૂટ. બાકી ભીના ચીકણા સાંધેલા વસ્ત્ર પહેરી અને પૂજા કરવા બેસે તો એને નગ્ન ગણ્યો છે. એ વસ્ત્ર પહેરીને ન બેઠા હોય એવું મહારાજ માને છે. એટલે ખાસ આ વસ્ત્રોનું ધ્યાન રાખવું. પછી પૂજાની ધોતી હોય, તમે પૂજામાં શાલ ઓઢીને બેસતા હોય તો એ શાલ હોય તો એના ઉપર ચંદનના કંકુના ડાઘા પાડવા નહીં, બરાબર ખ્યાલ રાખવો. ઘણા આચમન કરતાં કરતાં બધું ખોળામાં ઢોળતા હોય છે. આચમન વિધિ હમણાં આપણે આગળ આવશે, પણ બધી રીતે ધ્યાન રાખવું અને સરસ રીતે પૂજા કરવી, ઠાકોરજી ખુશ થઈ જાય એવા બધા વિધિ વિધાનો કરવા. હવે છેલ્લી વાત એ બતાવી છે કે ઉત્તરીય વસ્ત્ર ધાર્યા વિના, એટલે કે ખાલી એક નીચેનું વસ્ત્ર પહેરીને જ બેઠા હોય અને એ વ્યક્તિ જે જપ દાન હોમ વગેરે કાંઈ પણ કરે તો બ્રહ્માજી એવું કહે છે કે એનો ભાગ બધો જ અસુરો લઈ જાય છે. એટલે ઉપરનો ખેસ ઓઢ્યા પહેલાં, બહેનોને તો કોઈ પ્રશ્ન નથી, પણ ભાઈઓ માટે આ વસ્તુ ખાસ જરૂરી છે કે એકલો રૂમાલ વગેરે કાંઈ પણ પહેર્યું હોય તો એમને જ બેઠા હોય, પછી ઉપર કાંઈ ઓઢ્યું ન હોય. અને ફિટ વસ્ત્રો હોય એ પહેરીને તો ના છે, એટલે ઉપર શર્ટ ટી શર્ટ વગેરે પહેરીને પૂજા કરવા ક્યારેય પણ ન બેસવું. બેસતા હોય તો હવે એ લોકો તો સાંભળતા ન હોય, પણ તમે સાંભળો છો, તમારે ટકોર જરાક કરી દેવી કે આ રીતે શાસ્ત્રમાં ના પાડેલી છે. જેટલું વિધિ વિધાનપૂર્વક થાય એટલું વધારે સારું. ડૉક્ટરે તમને એવું કીધું હોય ભાઈ આ દવા થોડી ભારે છે, એસિડિટી કરે એવી છે, તો એને તમે દૂધ સાથે લેજો. તો આપણને એમ થાય કે એવું થોડું જરૂરી છે, દૂધ થોડું આપણને રોગ મટાડવાનું, એ તો દવા મટાડવાની છે. પણ જેની સાથે જેની જરૂર હોય એ પ્રમાણે કરો તો વધારે ફાયદો થાય. એમાં આ બધા વિધિ વિધાન છે એ આપણા માટે અતિ ઉત્તમ છે. અને તમે કાયદેસર પૂજા કર્યાનો તમને સંતોષ પણ થશે. પેલી જેવી તેવી કરી એમાં આપણને સંતોષ નહીં થાય. માટે આ ભાગ બધા અસુરો લઈ જાય છે. એક વસ્ત્ર પહેરીને ભોજન કરવાની પણ જાતુકર્ણ્ય મુનિ ના પાડે છે. જમવા બેસે ત્યારે પણ એક વસ્ત્ર પહેરીને ક્યારેય ન બેસવું, ઉત્તરીય વસ્ત્ર રાખી અને હંમેશા ભોજન કરવા માટે બેસવું.